ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે આજે મનોવિજ્ઞાનની અંદર ફાઇનલી આપણે ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરી દેવી છે. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર આપણે રામબાણ બેચની અંદર વિદ્યાર્થીઓ આપણે 6 ચેપ્ટર પૂરા કરી દીધા છે મનોવિજ્ઞાનમાં. અને આજે આપણે ચેપ્ટર નંબર 7 એટલે સલાહ અને મનો ઉપચાર, આપણું ચેપ્ટરનું નામ છે સલાહ અને મનો ઉપચાર. આ ચેપ્ટર ઉપર આપણે આગળ વધવું છે. તમને જણાવી દઉં કે આપણા ચેપ્ટરનો ગુણભાર કેટલો છે. તો અહીંયા 10 લગાઈ ગયા છે. ચેપ્ટર નંબર આપણું 7 છે અને એનો ગુણભાર છે 13 ગુણનો. આ ચેપ્ટરમાંથી કેટલા ગુણનું પૂછવાનું છે? 13 ગુણનું. એટલે આ ચેપ્ટર આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 13 ગુણનું ચેપ્ટર છે. તો આમાંથી એક પણ પ્રશ્ન આપણે મૂકવાનો નથી. જે વિભાગ ABCDમાં પૂછાય છે એ દરેક પ્રશ્નને આપણે તૈયાર કરવાના છે. ચાલો શરૂઆત કરું છું. તો તમને જણાવી દઉં કે આપણું આ ચેપ્ટર 13 ગુણનું છે. તો 13 ગુણના ચેપ્ટરમાંથી કયા વિભાગમાં કયા પ્રશ્નો પૂછાય છે? તો વિભાગ એમાં 2 MCQ પૂછાય છે, એ તો જો કે આપણને ખબર જ હોવી જોઈએ. વિભાગ બીમાંથી એક પ્રશ્ન દરેક ચેપ્ટરમાંથી પૂછાય છે, એ પણ આપણને ખબર છે. ખાલી હવે અહીંયા ધ્યાન રાખવાનું છે, સીમાં 2 પ્રશ્નો અને ડીમાં 2 પ્રશ્નો પૂછાય છે. ટોટલ ગુણભાર કરશો એટલે 13 ગુણનું આપણું ચેપ્ટર થઈ જશે. વિભાગ સીમાં 4 ગુણ, વિભાગ ડીમાં 6 ગુણ, વિભાગ બીમાં 1 ગુણ અને વિભાગ બીમાં 1 ગુણ અને વિભાગ એમાં 2 ગુણ. વિભાગ એમાં 2 પ્રશ્ન એટલે 2 ગુણ, વિભાગ બીમાં 1 પ્રશ્ન એટલે 1 ગુણ, વિભાગ સીમાં 2 પ્રશ્ન એના 4 ગુણ, વિભાગ ડીમાં 2 પ્રશ્ન એના 6 ગુણ. ટોટલ કરો એટલે 6 અને 4 10 ને 1 11 ને 2 13 થઈ ગયા ને 13 ગુણનું ચેપ્ટર. તો આપણું ચેપ્ટર ટોટલ કેટલા ગુણનું છે ભાઈ? 13 ગુણનું ચેપ્ટર છે. વિભાગ સીમાં 2 પ્રશ્ન, ડીમાં 2 પ્રશ્ન. એટલે મારા ખ્યાલથી આ ચેપ્ટર આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને મૂકવાનું નથી, કારણ કે વિભાગ સીમાં આમાંથી 2 પ્રશ્નો હશે અને ડીમાં આમાંથી 2 પ્રશ્નો હશે. ચાલો શરૂઆત કરું. જો હવે ચેપ્ટરનું નામ પહેલા જોઈ લો તમે, સલાહ અને મનો ઉપચાર. હવે ભાઈ સલાહ અને મનો ઉપચારનો મતલબ શું થાય છે? તો આપણે આપણા જીવનમાં, જાહેર જીવનમાં જીવીએ છીએ તો ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે એ સમસ્યાઓ આપણને મૂંઝવતી હોય છે. અને આ સમસ્યાઓની સામે આપણે ટકી રહેવા માટે અથવા સમસ્યાઓનો હલ કરવા માટે, સમસ્યાઓને સુલઝાવવા માટે અને સોલ્વ કરવા માટે આપણે કોઈ પણ વ્યક્તિની સલાહ લેતા હોઈએ છીએ. લઈએ છીએ ને સલાહ? તમને બધાને ખબર હશે. તમે મારી સલાહ લો છો, તમે ભણવા બેઠા છો, તમને કંઈ ખબર નથી પડતી, અથવા તો કયું ચેપ્ટર કેટલા ગુણમાં પૂછાય, શું ના પૂછાય, તમને બોર્ડની પેપરની સમસ્યા છે તમારી જોડે, તો કે હવે આમાં મારે શું કરવું અને શું ના કરવું, તો એના માટે તમે કોની સલાહ લેશો? શિક્ષકની સલાહ લેશો. કોઈ બીમાર વ્યક્તિ છે બેટા, કોઈ બીમાર વ્યક્તિ છે, તો બીમાર વ્યક્તિ કોની સલાહ લેવા જશે? ડૉક્ટરની સલાહ લેવા જશે. એવી રીતે દુનિયાની અંદર ઘણા બધા લોકો પીડિત હોય છે કંઈક ના કંઈક સમસ્યાથી. તો એ સમસ્યાનું હલ કરવા માટે શું લેશે? સલાહ. શું લેશે? સલાહ. તો બસ આ સલાહ વિશે આજે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ચાલો શરૂઆત કરું છું. પહેલા આપણા સમાજમાં સલાહનો ખ્યાલ કેવો છે? જૂનો છે અને જાણીતો છે. એ તો તમને ખબર હશે કે આપણા સમાજની અંદર સલાહ લેવાનો ખ્યાલ કેવો છે? જૂનો અને જાણીતો છે. પહેલા જમાનાના અને હાલના જમાનાની વાત કરીએ તો જૂનામાં જૂનો ખ્યાલ છે અને જાણીતો છે સલાહનો ખ્યાલ. પહેલા પ્રાચીન સમયની અંદર એ લોકો સલાહ લેતા હતા એકબીજાની. પ્રાચીન સમયથી લોકો પોતાની મૂંઝવતી સમસ્યાઓ અને મહત્વના નિર્ણયોમાં વડીલો કે શાણા માણસોની સલાહ લેતા આવ્યા છે. વાત એકદમ સાચી છે. ઘરની અંદર વાત કરું તો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, કોઈ પણ સમસ્યાનું સોલ્યુશન લાવવા માટે આપણે કોને પૂછીએ? આપણાથી જે મોટા લોકો હોય એમને આપણે પૂછીએ છીએ. કોઈ નિર્ણય લેવો હોય તો નિર્ણયમાં આપણે ઘરના વડીલોને પૂછીએ છીએ. તમારા ઘરની અંદર તમારા જે વડીલો હશે એમને તમે પૂછીને કામ કરતા હશો, રાઈટ? તમને ભણવામાં સમસ્યા હતી તો તમે તમારા ઘરનાને વાત કરી હશે, કે મમ્મી પપ્પાને વાત કરી હશે કે પપ્પા મારે આ એપ્લિકેશન બેનનું લેવું છે, બેન ભણાવે એમાં મને ખબર પડે છે. તો તમે કોની સલાહ લીધી? તમારા મમ્મી પપ્પાની, કે હું આ એપ્લિકેશન લઉં. મમ્મી પપ્પાએ કીધું હા લઈ લે બેટા, તો તમે એમની સલાહથી તમે એપ્લિકેશન લીધું. ચલો કોઈ પોતાની સેલ્ફ છે તો જાતે લઈ લીધું, પણ વાંધો નહીં. મૂળ આપણે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એનું નિરાકરણ લાવવા માટે, એને સોલ્વ કરવા માટે વડીલો કે શાણા લોકો, અમુક સ્પેશિયલ આના માસ્ટર હોય, કોઈ સમસ્યાને સોલ્વ કરવાના માસ્ટર હોય, એને આપણે કહીશું શાણા માણસો. તો શાણા માણસોની આપણે શું કરીએ છીએ ભાઈ? સલાહ લેતા આવ્યા છીએ. અને આવી સલાહમાં શું હોય છે? સમસ્યાના ઉકેલ પર વધુ ધ્યાન અપાતું હોય છે. હવે આજે સલાહમાં શું થાય? સમસ્યા કોઈ પણ હોય એ સમસ્યાનો ઉકેલ લાવવા ઉપર ભાઈ શું આપવામાં આવે છે?
વધુ ધ્યાન આપવામાં આવે છે, રાઈટ? તો કે હા. ચલો આગળ, સલાહના આ પરંપરાગત ખ્યાલમાં આ સદીમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. હવે જોજો, આ સલાહ પહેલાના જમાનામાં લોકો સલાહ લેતા હતા, પણ હાલની વાત કરીએ તો આ સદીઓની અંદર હવે સલાહમાં પણ પરિવર્તન આવી ગયું છે. તો ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે સલાહે. હવે ભાઈ સલાહ એ જે છે એ ઔપચારિક અને વ્યવસ્થિત સ્વરૂપ ધારણ કર્યું છે. આ બધું કોઈ યાદ નથી રાખવાનું, આ તો ખાલી તમને એક થિયરી છે, થોડી ભણાવું એટલે તમને ખબર પડે કે આપણું ચેપ્ટર શેના વિશે છે? સલાહ વિશે છે. ચલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રાચીન સમયમાં માનસિક રોગ વિશે પણ ભૂલ ભરેલા ખ્યાલો જોવા મળતા હતા. ભાઈ મનોવિકૃતિઓ જોવા મળતી હતી પહેલાના જમાનામાં, હાલ પણ જોવા મળે છે. તો મનોવિકૃતિથી કોઈ વ્યક્તિ પીડાતો હોય તો ડોક્ટરની સલાહ લેવા જાય તો કે હા. તો જોજો, પ્રાચીન સમયની અંદર માનસિક રોગો પણ કેવા હતા? ભૂલ ભરેલા એના ખ્યાલો જોવા મળતા હતા. માનસિક રોગની સારવાર માટે પણ લોકો તબીબી સારવારના સ્થાને, જોજો ભાઈ કોઈને મનના રોગો થયા હોય, કેવા મનના રોગો એટલે માનસિક રોગો થયા હોય તો તબીબી સારવારના બદલે, ડોક્ટર જોડે જવાના બદલે લોકો ક્યાં જતા? તો કે ધાર્મિક લોકોની સલાહ લેતા. ક્યાં? ધાર્મિક લોકો જે ધર્મમાં માનતા હોય, જેમને ધર્મ વિશે ખબર હોય એવા લોકોની સલાહ લેતા. માનસિક રોગ થયો હોય તોય, અથવા તો ક્યાં જાય? ગોઈંગ ટુ સીધા જ્યોતિષ પાસે. અને જ્યોતિષ પાસે પણ જો ઠેકાણું ના પડે તો ક્યાં જાય? ભુવા જોડે. ભુવા વગેરેનો સંપર્ક કરતા હતા. અત્યારે તો કોઈ બીના ઘરમાં નાની મોટી સમસ્યા હોય એટલે એ પેલાની માતા નડે છે, એ ફલાણાની માતા નડે છે, એ નક્કી ભૂત નડે છે, નક્કી ચુડેલ નડે છે, નક્કી બાળ સિગોતર નડે છે, આ દુઃખ છે ને પેલું દુઃખ છે ને પેલી માતા નડે છે ને પેલી માતા નડે છે ને બધું નડે છે ભાઈ. પણ કોઈ એ નથી જોતું મારા વાલાઓ કે તમે કરેલા કર્મો તમને નડે છે. માતાજી નડે છે કે બીજું ત્રીજું કોઈએ કાવતરું કરી નાખ્યું છે, કોઈએ આ કરી નાખ્યું છે. આપણે અત્યારે જમાનામાં આવું ચાલે છે, તમને ખબર હોય તો. એ પેલાની માતા નડે છે. કોઈને કશું નથી નડતું ભાઈ, આપણા કરેલા કર્મો બધાને નડે છે. અને તમને ખબર છે તત્વજ્ઞાનમાં આપણે ધર્મ વિશે ભણી ગયા છીએ કે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે. એટલે તમે જેવા કર્મો કર્યા હોય એવું તમારે દુઃખ ભોગવવું પડે. સારા કર્મો કર્યા હોય તો તમે સુખ ભોગવશો, ખરાબ કર્મો કર્યા હશો તો દુઃખ ભોગવશો. આ કર્મનો નિયમ છે. હિન્દુ ધર્મમાં જે લોકો માને છે એમને આ બધું ખબર જ હશે ભાઈ. તમે ઘણી વાર બોલ્યા હશો, તમારા ઘરમાં કોઈક બોલ્યું છે કે ખબર નહીં મેં એવા શું કર્મો કર્યા છે ને તો મને આમ આટલું હેરાન થાઉં છું હું, ખબર છે ને? તો બસ હવે આ જે લોકો ભાઈ માનસિક રોગોથી પીડાય છે તો એ લોકો ડોક્ટર જોડે જવાના બદલે ભૂવા ભોપાળા કરે છે ને આપણે બધા કરે છે ને. માનવું જ જોઈએ ભાઈ, માતાજીમાં માનો તમે તારે 1000% માનો, પણ અંધવિશ્વાસમાં નહીં. માતાજી ઉપર હું તો કહું છું કે તમે 1000% વિશ્વાસ રાખો. ભગવાન માતાજી આ દુનિયામાં છે, સાક્ષાત છે. વિશ્વાસ ના આવતો ને તો એક વખત ખાલી એમના નામ જપ કરીને જોઈ લેજો, પરચો મળી જશે તમને. હા, હું તો માનું છું, બહુ જ માનું છું. ભગવાન માતાજી આપણા સપનામાં આવે છે, એમ તમારા સપનામાં આવશે. એમને દિલથી માનજો ખાલી એક વાર. હાલો હવે આગળ વધવું છે તો આપણે હવે મસ્ત, હવે જે હું ભણાવું છું ને એ તમારે બહુ ખૂબ જ આઈએમપી કામનું છે, એટલે હવે તમને ખૂબ ધ્યાન અહીંયા રાખજો હો. ચલો સૌથી પહેલા આપણે જોઈએ છે સલાહના અર્થની સમજૂતી. શું ભણીશું? સલાહના અર્થની આપણે સમજૂતી ભણીએ છીએ. એમાં સૌથી પહેલા એક પ્રશ્ન વિભાગ એમાં MCQમાં બેટા પૂછાય છે. વિભાગ એમાં MCQમાં પહેલા નંબરમાં આપણા સ્વાધ્યાયનો MCQ. સ્વાધ્યાયનો MCQ નંબર 1માં તમને એવો પ્રશ્ન પૂછે છે કે અંગ્રેજી ભાષામાં સલાહ માટે કયો શબ્દ વપરાય છે? તમારે યાદ રાખવાનું છે કે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. કયો શબ્દ? કાઉન્સેલિંગ. અહીંયા આપેલો છે એનો સ્પેલિંગ COUNSELLING. કાઉન્સેલિંગ આને કહેવાય કાઉન્સેલિંગ. આ કાઉન્સેલિંગ શબ્દ કોના માટે વપરાય છે? સલાહ માટે વપરાય છે. તમારે કોઈની સલાહ લેવી હોય તો તમે શું કહેશો? કાઉન્સેલિંગ કહેશો. કે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય છે? કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. જે MCQ આપણી ટેક્સ્ટ બુકની અંદર પહેલા નંબરનું MCQ બેટા પૂછાય છે. તો દરેક મારા વાલાઓ અહીંયા ધ્યાન રાખશે કે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ બેટા વપરાય છે? તો કે કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. હેલો, આ તમને એક ગુનો પ્રશ્ન મેં અહીંયા ભણાવી દીધો છે કે સલાહ માટે શું? સલાહ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય છે? તો યાદ રાખશો કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. કયો?
કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે. આગળ જવું, આ 1 ગુણનો MCQ તૈયાર કરી લેજો. ચલો આગળ વધુ તો પછી એક પ્રશ્ન વિભાગ સીમાં પ્રશ્ન નંબર 1. અહીંયા વિભાગ એનો પ્રશ્ન નંબર 1 એટલે MCQ નો પહેલો પ્રશ્ન આપણે ભણી ગયા. અને હવે વિભાગ સીમાં પ્રશ્ન નંબર 1 એ હવે તમને અહીંયા આપ્યો છે. શું કીધું છે પ્રશ્નમાં? ચલો વ્યાખ્યા આપી છે. કોની? સલાહની. શું વ્યાખ્યા આપી છે? સલાહની. તમને વિભાગ સીમાં પ્રશ્ન નંબર 1માં એવો પ્રશ્ન પૂછ્યો છે કે સલાહની કોઈ એક વ્યાખ્યા આપો. અને આ પ્રશ્ન મોસ્ટ IMP છે. આપણે તૈયાર કરવાનો છે વિભાગ સીમાં 2 ગુણ માટે. અને અહીંયા ઉપર મેં એવું લખેલું છે. અહીંયા જો વિભાગ સી નો પ્રશ્ન નંબર 1. વિભાગ સી તમે ખોલશો તો પહેલા નંબરના પ્રશ્નમાં એવું કીધું છે કે સલાહની કોઈ પણ એક ખાલી વ્યાખ્યા આપો. કેટલી? એક વ્યાખ્યા. તો અહીંયા તમને સલાહની વ્યાખ્યા આપેલી છે, જે કાર્લ આર રોજર્સે વ્યાખ્યા આપેલી છે. કોને? કાર્લ આર રોજર્સે સલાહની વ્યાખ્યા આપી છે. શું કીધું છે અમને? સલાહ એટલે શું ભાઈ? સલાહની વ્યાખ્યા પૂછી છે. તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. આવું કોને કીધું છે? કાર્લ આર રોજર્સે કીધું છે કે સલાહ એટલે શું? સલાહમાં શું હોય? તો સલાહ એ વ્યક્તિના મનોવલણો. હવે જોજો, કોઈ વ્યક્તિ સલાહ લેવા આવે તો એના શું હોય? મનોવલણ, એના મનના વલણો, એની જે સમસ્યા હોય, એના મનમાં જે સમસ્યા પડી છે, તો વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં, એનું વર્તનનું શું કરવાનું છે? પરિવર્તન. વ્યક્તિના મનનું વલણ છે, એ વલણ અને તેના વર્તનનું પરિવર્તન કરવામાં તેને શું કરે છે? સહાયરૂપ થવાના હેતુથી તેની સાથે સંપર્કની શું કરવામાં આવે છે? શ્રેણી કરવામાં આવે છે. એટલે સંપર્કની શ્રેણી, એને આપણે કહીશું સલાહ. સલાહની તમારે આ વ્યાખ્યા યાદ રાખવાની છે, જે વિભાગ સીમાં બેટા 2 ગુણમાં પૂછાય છે. મોસ્ટ IMP છે. ઘણી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી તમે મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. એટલે તમારે આ વ્યાખ્યાને તૈયાર કરવાની છે. 5 વખત લખો, 10 વખત લખો. અને આ વ્યાખ્યા વિભાગ સી માટે તૈયાર થવી જોઈએ. કારણ કે આ ચેપ્ટરમાંથી વિભાગ સીમાં 2 પ્રશ્ન પૂછાય છે. શું નક્કી કહેવાય? આ પ્રશ્ન પૂછી જાય કે સલાહની વ્યાખ્યા આપો વિભાગ સીમાં 2 ગુણમાં, તો પછી તમારે લખવું પડે કે સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. અને આ વ્યાખ્યા કાર્લ આર રોજર્સે આપેલી છે. તો પ્લીઝ આટલી વ્યાખ્યાને તમે તૈયાર કરી લેજો. ચાલો ત્યાંથી આગળ વધુ. તો આ બીજી વ્યાખ્યા છે, જે તૈયાર નહીં કરો તો ચાલશે. કોઈ એક જ વ્યાખ્યા આપણને પૂછી છે અને એક વ્યાખ્યા તમારે આપવાની છે. તો એ થોડું વાંચી લો કે સલાહ એ વ્યવસાયિક તાલીમ પામેલા નિપુણ સલાહકાર અને વ્યક્તિગત બાબતમાં સહાય ઝંખતી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે. આવી વ્યાખ્યા આપેલી છે પીટો ફેસા અને હોફમેન અને પ્લેટે. આ 3 જણાએ આવી વ્યાખ્યા આપેલી છે. 2 વ્યાખ્યાઓ છે. 2 માંથી કોઈ પણ એક જ વ્યાખ્યા તમારે ખાલી વિભાગ સીમાં 2 ગુણમાં લખવાની છે. તો આ તૈયાર કરી લેજો. હો, ચાલો આગળ જાઉં. ઓકે, ચલો વિભાગ બીમાં હવે પહેલા નંબરનો પ્રશ્ન તમને આપેલો છે. ટેક્સ્ટ બુક લઈને બેસજો ને બાજુ, એટલે તમને કહું એટલે તમને ખબર પડી જાય ભાઈ કે વિભાગ બીમાં પ્રશ્ન નંબર 1માં તમને એવું કીધું છે. શું કીધું છે? કે સલાહમાં કેટલા વ્યક્તિઓ સંપર્કમાં આવે છે? તો સલાહમાં 2 કે તેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે. સાંભળજો ભાઈ. હવે હું એમ કહું કે મને કોઈ સમસ્યા છે, તો હું શું કરીશ? કોકની સલાહ લેવા જઈશ. જે વ્યક્તિ સલાહ આપવામાં નિપુણ હોય. તમને ખબર ને, અમુક વ્યક્તિઓ તો પૈસા લઈ લઈને સલાહ આપતા હોય. તમને ખબર હોવી જોઈએ કોઈ વ્યક્તિને કોઈ સમસ્યા. કેમ આપણે ડૉક્ટર જોડે જઈએ તો ડૉક્ટર પોતાની સલાહ આપે છે, તો સલાહ આપવાના પૈસા લે છે કે નહીં? હા, લે છે. એમને થોડી તમને સલાહ કોઈ દવાખાના બેસવાય ના દે તમને. પહેલા 500 ઢીલા કરો એવું કહેશે. કેસના 500 લખાવો. તમે કેસના 500 રૂપિયા આપો ત્યાર તો પછી તમને અંદર જવા દે. એમને થોડો તમારો નંબર આવે. તો પછી આવું છે એમ. તો વિભાગ બીમાં પ્રશ્ન નંબર 1માં તમને એવો પ્રશ્ન પૂછ્યો છે કે સલાહમાં કેટલા વ્યક્તિઓ સંપર્કમાં આવે છે? તો સલાહ લેવામાં, હવે જો, એક વ્યક્તિ સલાહ લેવા વાળો હોય અને બીજો વ્યક્તિ સલાહ આપવા વાળો હોય, તો ઓછામાં ઓછા 2 વ્યક્તિઓ તો હોવા જ જોઈએ ને.
એક સલાહ આપવા વાળો હોય ને એક સલાહ લેવા વાળો હોય. હા, ભાઈ એવું થઈ શકે કે એક વ્યક્તિ સલાહ આપતો હોય અને 5 વ્યક્તિ સલાહ લેતા હોય, આવું પણ હોઈ શકે. પણ મિનિમમ વાત કરીએ તો એક વ્યક્તિ સલાહ આપે છે અને એક વ્યક્તિ સલાહ લે છે, એટલે કેટલા વ્યક્તિઓ સંપર્કમાં આવશે? 2 વ્યક્તિઓ. તો આ પ્રશ્ન આપણને વિભાગ બી માં બેટા પૂછ્યું છે કે સલાહમાં 2 કે તેથી વધુ વ્યક્તિ, 2 તો હોય જ છે ઓછામાં ઓછા, અને તેનાથી વધુ વ્યક્તિ પણ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. પ્રત્યક્ષ એટલે આમને સામને, ફેસ ટુ ફેસ. તું મેરે સામને, मैं तेरे सामने, तुझको देखूं કે પ્યાર કરું. પ્યાર નથી કરવાનો, સલાહ લેવાની છે. હા, ભાઈ સલાહ એવી એ નથી લેવાની કે પ્યાર કરું કે ના કરું એમ, કે મને સમસ્યા છે કે મારું બેટું પ્યાર કરું કે ના કરું, સલાહ હાલજો તમે, હું શું કરું? તો એ સલાહ હાલવા વાળો પછી એના જેવી સલાહ હાલે કે પ્યાર કરી દે, કઈ વાંધો નહીં. સોની મોની આની વાત નથી થતી હો પાછી. એટલે સલાહમાં 2 કે તેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે અને તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે. ઇઝ ઇટ ક્લિયર? વિભાગ બી માં એવો પ્રશ્ન પૂછાય છે કે સલાહમાં કેટલા વ્યક્તિઓ સંપર્કમાં આવે છે? તો 2 કે તેથી વધુ વ્યક્તિઓ સંપર્કમાં આવે છે. આ વિભાગ બી માં એક પ્રશ્ન પૂછાઈ જાય. ચાલો, 3 પ્રશ્નો મેં તમને ભણાવ્યા. એક MCQ ભણાયો કે સલાહ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય? તો લખશો કાઉન્સેલિંગ. તો એક પ્રશ્ન પૂરો, MCQ પૂરો, એક MCQ. ટેક્સ્ટ બુકનો પહેલો MCQ પૂરો. સલાહ માટે અંગ્રેજી ભાષામાં કયો શબ્દ વપરાય? કાઉન્સેલિંગ વપરાય. વાત પૂરી? તો કે પૂરી. પછી વિભાગ સીમાં પ્રશ્ન નંબર 1 માં પ્રશ્ન નંબર 1 આપેલો છે. વિભાગ સીમાં જોજો કે સલાહની વ્યાખ્યા આપો. સલાહની કોઈ પણ એક વ્યાખ્યા આપો. તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેના સંપર્કોની શ્રેણી છે. આ વ્યાખ્યા કોને આપી? કાર્લ આર રોજર્સે આપેલી છે. રેડી? તો કે રેડી. ચલો, એ પત્યું. પછી ફરી તમને એક પ્રશ્ન વિભાગ બી માં, જો વિભાગ એ નો પ્રશ્ન ભણાયો, વિભાગ બી નો, વિભાગ સી નો, 3 વિભાગના એક પ્રશ્ન મેં તમને ભણાયા. વિભાગ બી માં પ્રશ્ન નંબર 1 માં એવું કીધું છે કે સલાહમાં કેટલા વ્યક્તિ સંપર્કમાં આવે છે? તો સલાહમાં 2 કે તેથી વધુ વ્યક્તિ પ્રત્યક્ષ એટલે આમને સામને, ફેસ ટુ ફેસ સંપર્કમાં આવે છે અને તેમની વચ્ચે આંતરક્રિયા થાય છે. આટલા સુધી ક્લિયર? આમાં ખબર પડી? તો આટલું પૂરું કરો. હવે આગળ જવું છે. આમાં આગળ વધીએ તો હવે મસ્ત વાત કરી છે કે લેવિસ, શું નામ છે? લેવિસ. એમને 1970માં એમના મતે સલાહની વ્યાખ્યાઓમાં નીચેના 3 સામાન્ય તત્વો જોવા મળે છે. લેવિસે એવું કીધું છે કે ભાઈ સલાહ કોઈ લેવા જાય અથવા સલાહ કોઈ આપે તો એની અંદર 3 સામાન્ય તત્વો જોવા મળે છે. લેવિસે એવું કીધું છે કે સલાહમાં કેટલા સામાન્ય તત્વો છે? તો સલાહમાં 3 તત્વો છે. હેલો, આવું લેવિસે કીધું છે. શું કીધું છે? કે સલાહમાં 3 તત્વો જોવા મળે છે. શું? સલાહમાં 3 તત્વો જોવા મળે છે. હેલો, આવું લેવિસે કીધું છે કે સલાહમાં 3 તત્વો જોવા મળે છે. કયા કયા તત્વો? અને જે પ્રશ્ન બેટા તમને વિભાગ બી નો પ્રશ્ન નંબર 2 માં એવો પ્રશ્ન પૂછે છે કે સલાહની વ્યાખ્યામાં કયા 3 તત્વો જોવા મળે છે? લેવિસે એવું કીધું કે સલાહમાં 3 તત્વો જોવા મળે. તો વિભાગ બી ના પ્રશ્ન નંબર 2 માં એવો પ્રશ્ન પૂછ્યો કે સલાહની વ્યાખ્યા. ભાઈ સલાહની વ્યાખ્યા ઉપર જોઈ ગયા? તો એમાં કેટલા તત્વો હતા? 3. કયા કયા? તો મેં એ લખ્યું છે. 1 નંબરે સલાહાર્થી, બીજા નંબરે સલાહકાર અને ત્રીજા નંબરે પારસ્પરિક આંતરક્રિયા. હવે જ્યારે આ સલાહ આપવાની ક્રિયા થાય છે એમાં કેટલા તત્વો હશે? 3 તત્વો. કયા કયા? એક સલાહાર્થી એટલે જે સલાહ લે છે, જે સલાહ લેતું હોય એને કહેવાય સલાહાર્થી. બીજા નંબરે છે સલાહકાર. સલાહકાર એટલે જે સલાહ આપતું હોય. અને બીજું પારસ્પરિક આંતરક્રિયા. આનો મતલબ શું થાય? તો કે આ બંને વચ્ચે શું થાય છે? આંતરક્રિયા. આ ભાઈ સલાહ આપે છે અને આ ભાઈ સલાહ લે છે, તો બંને વચ્ચે શું થાય છે? પરસ્પર આંતરક્રિયા થાય છે. તો આ શું થઈ ગયું? સલાહની આખી પ્રક્રિયા. ખબર પડે છે? હું તમને કંઈક કહું છું, તમારા દિમાગમાં ઉતરે છે મારા વાલાઓ? આપણે સલાહ આપવી છે અથવા સલાહ લેવી છે. તો સલાહ આપવા અને સલાહ લેવા માટે કેટલા તત્વો જોઈએ? 3 તત્વો. સલાહની વ્યાખ્યામાં 3 તત્વો જોવા મળે છે. વિભાગ બી ના પ્રશ્ન નંબર 2 માં તમને એવો પ્રશ્ન પૂછ્યો છે
કે સલાહની વ્યાખ્યામાં કયા 3 તત્વો જોવા મળે છે. દરેક વિદ્યાર્થીને આ પ્રશ્ન આવડવો જોઈએ ભાઈ. વિભાગ બી માં પ્રશ્ન નંબર 2 માં પૂછાય છે. મોસ્ટ એમપી ઘણી વાર પૂછાઈ ગયો, પછી તમે મને ના કહેતા બેન તમે કેમ કહેતા નથી, હું કહું છું. બીજું આપણા માટે આ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિભાગ એ ના 10 MCQ આપણને આવડવા જોઈએ. વિભાગ બી માં 10 પ્રશ્નો આ ચેપ્ટરના આપણને આવડવા જોઈએ. વિભાગ સી ના 10 પ્રશ્નો આવડવા જોઈએ. વિભાગ ડી ના પણ જેટલા પ્રશ્નો પૂછાય છે એમાંથી જેટલા મોસ્ટ એમપી છે એ આપણને આવડવા જોઈએ. આ હું તમને કહી દઉં, ખાસ સ્ટ્રિક્ટલી સૂચના, કારણ કે 13 ગુણનું ચેપ્ટર છે. આમાંથી એક પ્રશ્ન આપણે સ્કીપ નથી કરવાનો. સમજ્યા? ખબર પડી તમને વાતમાં? તો હું આગળ જાઉં. ભાઈ લેવિસે એવું કીધું છે કે સલાહની વ્યાખ્યામાં 3 સામાન્ય તત્વો જોવા મળે છે. તો કયા 3 તત્વો છે? તો ઈ જ તો પૂછ્યું છે તમને વિભાગ બી માં. જો વિભાગ બી ના પ્રશ્ન નંબર 2 માં કે સલાહની વ્યાખ્યામાં કયા 3 તત્વો જોવા મળે છે. તો એક છે સલાહાર્થી, એક છે સલાહકાર અને પરસ્પર આંતરક્રિયા. હવે સલાહાર્થી એટલે સલાહ લેનાર, સલાહકાર એટલે સલાહ આપનાર અને પારસ્પરિક આંતરક્રિયા એટલે આ બંને વચ્ચે શું થાય છે? આંતરક્રિયા થાય છે. તો આ વિભાગ બી નો પ્રશ્ન તમને આવડશે ને? આ પ્રશ્ન છે અને આ જવાબ છે કે સલાહકારની વ્યાખ્યામાં કયા 3 તત્વો? તો એક સલાહાર્થી, એક સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા. પત્યું? તો હું આગળ જઉં હવે. ચાલો, હવે આપણે આવી ગયા છીએ, આપણે સલાહાર્થી વિશે ભણીશું, સલાહકાર વિશે ભણીશું અને પારસ્પરિક આંતરક્રિયા વિશે ભણીશું. હવે બેટા વિભાગ ડી નો પ્રશ્ન નંબર 2 તમે ચેક કરજો, ટેક્સ્ટ બુકમાં હું આપેલો છે કે સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. સલાહાર્થી અને સલાહકારનો અર્થ આપણે સમજાવવાનો છે. ખબર પડી તમને મારા વાલાઓ? હેલો, તમને વિભાગ ડી માં એક પ્રશ્ન નંબર 2 માં એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. તો હવે સલાહાર્થી અને સલાહકારના અર્થ સમજાવવામાં હું તમને આખો પ્રશ્ન સમજાવું છું હો. એમાં સલાહાર્થી અને સલાહકાર આ બંનેનો અર્થ આપણે સમજાવવાનો છે. હવે સાંભળજો દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી રામ. મારા દરેક એવા ભાઈ બહેનો જે ટેન્શન લઈને બેઠા છે કે હવે બોર્ડની એક્ઝામની કંકોત્રી આવી ગઈ છે અને હવે આ કંકોત્રી આવી ગઈ છે તો એમાં આપણે તૈયાર બી તો થવું પડશે ને. જે તમે આજ સુધી તૈયારી નથી કરી અને હવે તમે ટાઈમ ટેબલ જોયા પછી જો તમને ટેન્શન આવી ગયું છે કે અમારે બોર્ડની એક્ઝામ આવી ગઈ છે, અમારે ધોરણ 12 આર્ટ્સના વિષયોમાં શું કરવું યાર, કઈ સૂઝતું નથી, તો ચિંતા શું કરવા કરો છો? તમારા માટે હું છું ને. આદ્યન ક્લાસીસ એપ્લિકેશન તમારા માટે જ તો બનાવ્યું છે ને. તો દરેક એવા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષાને લઈને ચિંતામાં છે તો ચિંતા હવે સાઈડ કરી દો અને આર્યન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. કેમ કે આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર બોર્ડ પરીક્ષાનો પેપર સેટ આવી ગયો છે અને આ પેપર સેટ 5 વિષયનો છે. આ પેપર સેટની અંદર તમને કયા કયા વિષય મળે છે? તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, ભૂગોળ અને અર્થશાસ્ત્ર. આ 5 વિષય જે આપણા આર્ટ્સના મેન વિષય કહી શકાય છે. તો આપણા જેટલા પણ મેન વિષય છે એનો પેપર સેટ આપણે આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં આપણે લોન્ચ કરી દીધો છે. દરેક વિદ્યાર્થીને વાત કરી દઉં કે તમે જો 5 વિષયનો પેપર સેટ ખરીદો છો તો તમને હાલ ઓફર પ્રાઇસ ઓનલી 249 ની અંદર તમને 5 વિષયનો પેપર સેટ મળી જાય છે. હવે એકલું પેપર સેટની અહીંયા પ્રાઇસ તમને નથી આપી. આ પેપર સેટ તમે જો ખરીદો છો તો એમાં દરેક વિષયના વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું ફૂલ્લી સોલ્યુશન તમને આપણા એપ્લિકેશનમાં અને આ પેપર સેટ તમે ખરીદો છો એની સાથે જ મળી જશે. તમારે વધારે માહિતી જોઈએ છે તો તમારે અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપેલો છે એના ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. આ સાથે જ જય શ્રી રામ. છૂટા પડીએ છીએ, મળીશું આવા જ નેક્સ્ટ વિડીયો સાથે. આખો પ્રશ્ન વિભાગ ડી માં પૂછ્યો છે પણ હવે એમાંથી એ પ્રશ્ન વિભાગ બી માં પૂછ્યો છે. કેવી રીતે? એમ કીધું છે કે સલાહાર્થી કોને કહેવાય? વિભાગ બી નો પ્રશ્ન નંબર 2 માં. વિભાગ બી ની અંદર વિભાગ બી માં નથી, વિભાગ સી માં છે. વિભાગ સી માં અહીંયા બી લખાઈ ગયું છે. વિભાગ સી નો પ્રશ્ન નંબર 2 તમે જોશો તો એમાં 2 ગુણમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે સલાહાર્થી કોને કહેવાય? વિભાગ સી નો પ્રશ્ન નંબર 2 માં તમને પૂછ્યું છે ભાઈ. શું પૂછ્યું છે કે સલાહાર્થી કોને કહેવાય? તો સારું છે ને. જો આખો પ્રશ્ન કરો તો વિભાગ ડી માં કામમાં લાગશે અને ખાલી સલાહાર્થી કરો તો વિભાગ સી માં 2 ગુણમાં કામમાં લાગશે. તો આપણે શું કરીએ? આખો પ્રશ્ન તૈયાર કરી લઈએ. સલાહાર્થી અને સલાહકારનો અર્થ આખો પ્રશ્ન તૈયાર કરી લઈએ તો આખો પ્રશ્ન પૂછાય વિભાગ ડી માં, તો એ કામમાં આવે.
અને ખાલી એમ કે સલાહાર્થી કોને કહેવાય, વિભાગ સીમાં આવો પ્રશ્ન પૂછાય 2 ગુણમાં તો એ આપણને કામમાં આવે. ચાલો હવે સલાહાર્થી વિશે તમને સમજાવું છું. 1 નંબરમાં સલાહાર્થી. હવે આ સલાહાર્થી એટલે શું? તો જેને સમસ્યા હોય, હું એમ કહું કે તમને કોઈક સમસ્યા છે અને તમે કોઈની સલાહ લેવા જાઓ છો તો તમે શું થઈ ગયા? તો તમે સલાહાર્થી, કારણ કે સલાહ તમારે લેવાની છે. તો જેને સલાહ લેવાની હોય એને આપણે કહીશું સલાહાર્થી, રાઈટ? તો કે હા. હવે સાંભળજો. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર. જો જે સમસ્યા લઈને આવે અથવા જે વિકાસના પ્રશ્નો સાથે આવે અને તેના નિવારણ માટે, હવે પ્રશ્નો લઈને આવે કેમ? એના પ્રશ્નોનું નિવારણ કરવા માટે. તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર. હવે જોજો ભાઈ, પ્રશ્નો લઈને આવે છે અને તેના નિવારણ માટે એને શું જોઈએ છે? સહાય જોઈએ છે, મદદ જોઈએ છે, કે મને આ સમસ્યા છે, તું બકા પ્લીઝ મદદ કર ને યાર, મને બહુ, હું એક પ્રોબ્લેમમાં છું, હું એક ટેન્શનમાં છું, પ્લીઝ બકા મારી મદદ કરી દે ને, આવું શું કરે છે યાર, મારી મદદ કર ને. પણ તમે જેની જોડે સલાહ લેવા જાઓ છો તો તમે એની જોડે શું, આમ શેના માટે જાઓ છો? સહાય લેવા માટે, મદદ લેવા માટે. તો તમે એની સહાય ઝંખનાર છો. સહાય ઝંખનાર એટલે સહાય, મદદ મેળવનાર છો તમે, એમ મદદ લેવા માટે ગયા છો. તો સહાય ઝંખનાર જે વ્યક્તિ છે એને સલાહાર્થી કે અસીલના નામે આપણે ઓળખીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? વાતમાં તમને ખબર પડી? મેં શું કીધું બેટા? સલાહાર્થી કોને કહેવાય? હેલો, સલાહાર્થી કોને કહેવાય? તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર. હવે હું એમ કહું કે તમને સમસ્યા હોય તો તમે શું લઈને આવો? તો કે પ્રશ્નો લઈને આવો. જોજો, તમે કોઈ ચેપ્ટર ભણ્યા, ચાલો તમને કોઈ ચેપ્ટર ભણ્યા તમને આવડતું નથી, તમને સમસ્યા છે કે ચેપ્ટરના પ્રશ્નો તમને ખબર ના પડી, આ મોટી સમસ્યા છે, આ પ્રશ્ન ખબર ના પડી, તો તમે શું કરશો? સમસ્યાની સોલ્વ કરવા માટે શિક્ષક જોડે જશો. તો તમે તમારા સમસ્યાનું નિરાકરણ આવે એ માટે તમે શિક્ષકને પ્રશ્નો પૂછશો અને એનું નિવારણ થાય એના માટે તમને શું જોઈએ છે? સહાય જોઈએ છે. તો સહાય ઝંખનાર એટલે કે સહાય મેળવનાર જે વ્યક્તિ છે બેટા, એને આપણે સલાહાર્થી કે અસીલના નામે ઓળખીએ છીએ. તો તમને જણાવી દઉં કે આ પ્રશ્ન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો હું તમને આ ચેપ્ટરમાંથી જે કામનું છે, જે આઈએમપી છે, જે પૂછાય છે એ જ ભણાવું છું. વધારાની ગધા મજૂરી નથી કરાવતી હો, એટલે પ્લીઝ થોડું સમજી દેજો. બીજું કે એકવાર વિડીયો જોવાથી નહીં આવડે. તમે પહેલી વાર મનોવિજ્ઞાન ભણો છો 12માનું, એકવાર વિડીયો જોવાથી ન આવડે. 3 વખત વિડીયો જોશો ને તારે અમુક વસ્તુ મગજમાં જશે. એટલે કોઈને એવો વેમ હોય ને કે એકવાર વિડીયો જોવાથી આવડી જાય તો નહીં આવડે. આ ભાઈ મનોવિજ્ઞાન છે, આ થિયરી છે હો. હા, આપણા બાપ દાદાના લોહીમાં નહોતું આ મનોવિજ્ઞાન, તો તમારા લોહીમાં ઉતરી આવ્યું હોય ને તમને આવડી જાય એક વિડીયો જોવાથી. એટલે હું તો કહું છું 2 થી 3 વખત વિડીયો જુઓ તો ખબર પડશે. વારંવાર રિવિઝન કરશો તો આવડશે. બાકી જો તમે કઈ સ્વામી વિવેકાનંદના વંશજો નથી અને હું એ કઈ સ્વામી વિવેકાનંદના વંશજમાંથી નથી આવતી, તો મન તો જો કે આવડે છે, પણ તમે ભાઈ, હું તો ઘણા વર્ષોથી ભણાવું છું, ઘણા એટલે મતલબ 4-5 વર્ષથી ભણાવું છું, તો મતલબ મને તો આવડે છે. પણ તમે ભાઈ એક જ વાર ભણો છો, આ પહેલું વર્ષ છે તમારું ભણવાનું, તો તમને આ વસ્તુ સીધું ડાયરેક્ટ ન આવડી જાય. એના માટે તમારે 2 થી 3 વખત રિવિઝન કરવું પડે. એક IAS IPS ના ઓફિસરે જેમને ઇન્ટરવ્યુ આપ્યું હતું ને, એમાં મેં જોયું હતું એમનું ઇન્ટરવ્યુ. એમને એવું કીધું હતું કે મેં મારો સિલેબસ 39 વખત રિવિઝન કર્યો છે. કેટલું? 39 વખત રિવિઝન કર્યો છે. તો તમે વિચારો કે IAS IPS બનવા વાળા 39 વખત રિવિઝન કરે તો તમને શું તમારે રિવિઝનની જરૂર નથી? હે? તમને સીધું એકવાર જોશો તમને આવડી જશે? એવું ન થાય બેટા. એના માટે તમારે વારંવાર રિવિઝન કરવું પડે. આગળના જે ચેપ્ટર ભણી ગયા ને એનું વારંવાર રિવિઝન રાખવાનું, તો તમારા દિમાગમાં ઉતરે. એકવાર ભણીને ભૂલી જાવ તો કશું ના થાય. હા, કંઈ ન આવડે. એટલે વારંવાર રિવિઝન કરજો. ફરી હું તમને કહી દઉં છું કે વિભાગ ડી નો પ્રશ્ન નંબર 2 માં એવો પ્રશ્ન પૂછે છે કે સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. 3 ગુણમાં પૂછાય આ પ્રશ્ન. અને વિભાગ બી માં પાછો પ્રશ્ન, વિભાગ સી માં પ્રશ્ન પૂછ્યો છે પ્રશ્ન નંબર 2 માં, શું કે સલાહાર્થી કોને કહેવાય? વિભાગ સી માં 2 ગુણમાં. તો એક પ્રશ્ન તૈયાર કરો તો વિભાગ ડી માં કામમાં લાગે અને વિભાગ સી માં કામમાં લાગે. તો હવે તમારી જવાબદારી બને છે કે આને તમારે તૈયાર કરવું. હું તો તમને ભણાવું છું, તૈયાર કરી લો. ચલો, સલાહાર્થી તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આ વ્યક્તિ આવશે શું કરવા?
સમસ્યા લઈને, કોક પ્રશ્ન લઈને, તો લખવાનું કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને તેના નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિને આપણે સલાહાર્થી કે અસીલના નામે ઓળખીએ છીએ. તો આ સલાહાર્થીની વાત પૂરી, કે જે પોતાના પ્રશ્નો લઈને આવે છે અને પોતાની સમસ્યા લઈને આવે છે અને એનું નિવારણ ઝંખે છે, એ વ્યક્તિને આપણે કહીશું સલાહાર્થી, અથવા તો એને અસીલના નામે પણ આપણે ઓળખીએ છીએ. તો આ સલાહાર્થીનો અર્થ પૂરો. વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય તો આટલું લખી નાખવાનું. તમારે 2 ગુણ તમારા ટીપટાપ ઘૂઘરા જેવા. હાલો પછી આગળ વધું છું. તો હવે આપણને કીધું છે સલાહકાર એટલે શું. સલાહકાર એટલે શું? તો તમને ખબર છે ને, સલાહ આપવા વાળા તો મફતમાં સલાહ આપતા હોય, પણ એમની સલાહ કોઈ માનતું જ ના હોય. સલાહ તો એવા લોકોની માને કે જે લોકો પોતાના ફિલ્ડમાં કૌશલ્ય ધરાવતા હોય, જેમને આ વસ્તુનો અનુભવ હોય. તો જોજો, મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવામાં, જોજો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, જેને મનની ઘણી બધી સમસ્યાઓ હોય છે, અથવા તો વિકાસના પ્રશ્નો હલ કરવામાં અન્યને શું કરે છે, સહાયરૂપ બની રહે એવી જરૂરી લાયકાત અને કૌશલ્ય ધરાવનાર વ્યવસાય તાલીમ પામેલો જે માણસ છે, એને આપણે સલાહકાર તરીકે ઓળખીએ છીએ. તમે જોજો, ઘણી બધી મોટી મોટી કંપનીઓમાં અમુક લોકો એ ખાલી સલાહકારનું કામ કરતા હોય, નોકરી કરતા હોય, ખાલી સલાહ આપવાના લોકો પૈસા લેતા હોય. કેમ સલાહ આપે છે? કારણ કે એમને તાલીમ પામેલા હોય, એ લોકો, એમને આ વસ્તુની તાલીમ હોય, એમને આ વસ્તુની ખબર હોય. તમે મારું એપ્લિકેશન ડાઉનલોડ કર્યું છે અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે રજીસ્ટર કરો છો, તો રજીસ્ટરની અંદર નામ, નંબર ને બધું ફિલ કરવાનું આવે, પણ તમને નથી આવડતું, કોઈ પ્રોબ્લેમ છે, નથી થતું, તો તમે કોની સલાહ લેશો? મને ફોન કરશો, બેન આમાં સમજાવો ને, કંઈ ખબર નથી પડતી. તો હું તમને સમજાવું તો તમારું કામ થઈ જાય. તો મેં સમજાવીને થઈ ગયું એવું કેમ? કારણ કે હું આ વ્યવસાય સાથે જોડાયેલી છું, મને આની તાલીમ છે, મને આમાં ખબર પડે છે, મને આનું કૌશલ્ય છે, હું લાયકાત ધરાવું છું. કારણ કે એપ્લિકેશન મેં બધું મતલબ ડિઝાઇન હાથે બધું કર્યું છે, એટલે મને ખબર હોય હું પાવરફુલ છું એમાં. તમને અન્ય વિશે આઈડિયા નથી. જે વ્યક્તિ આ બધું વસ્તુ કરી ચૂક્યો હોય એ વ્યક્તિ સલાહ આપી શકે. હું એમ કહું કે તમારે અમદાવાદ જવું છે, અમદાવાદ જવા માટે તમે કોની સલાહ લેશો? જે વ્યક્તિ અમદાવાદ જઈને આવ્યો હોય ને, તમે એની સલાહ લેશો. જે વ્યક્તિ કદી એના બાપ ગોતરમાં, એના બાપ દાદાના ગોતરમાં એને એવું નહીં સાંભળ્યું કે અમદાવાદ નામનો કોઈ જિલ્લો છે, તો તમે એને અમદાવાદનો રસ્તો પૂછો, હે ભાઈ, તો એ તમને શું કહેવાનું? શું કહેશે કે અમદાવાદ અહીંથી જવાય એવું કહેશે? ના કે ભાઈ. સલાહ એવા લોકોની લો કે જે લોકો પોતે આ ફિલ્ડમાં કામ કરી ચૂક્યા છે. તમારી જે સમસ્યા છે, ચલો તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તો પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે તમે કોની સલાહ લેશો? તો જે વ્યક્તિ પોલીસ બની ચૂક્યું છે. હું એમ કહું કે જેને કોન્સ્ટેબલનો ક નથી આવડતો ને, એવા વ્યક્તિને જઈને તમે પૂછો કે એલા ભાઈ, કોન્સ્ટેબલ બનવું છે, મારે શું કરવું જોઈએ? તો એ તમને કોન્સ્ટેબલની સલાહ હાલશે? તો કે ના. તો બસ, તો સલાહ કોની લેવાય? સલાહકાર કોણ હોવો જોઈએ? સલાહકાર કેવો હોવો જોઈએ? તો મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો હલ કરવામાં બીજાને મદદરૂપ બની રહે. જોજો, કોઈ વ્યક્તિ જે છે, જેને આપણે સલાહકાર કહીશું, તો સલાહકારની અંદર શું હોવું જોઈએ? તો એ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કે વિકાસના પ્રશ્નો હલ કરવાને અન્યને એટલે બીજાને શું કરે છે? સલાહકાર સહાયરૂપ બની રહે, મતલબ મદદરૂપ બની રહે તેવી જરૂરી શું આપે? એની અંદર શું હોવી જોઈએ? જો, એની અંદર લાયકાત હોવી જોઈએ, એની અંદર કૌશલ્ય હોવું જોઈએ, એની અંદર તાલીમ પામેલો માણસ હોવો જોઈએ, તો જ આપણે એને શું કહીશું? સલાહકાર તરીકે ઓળખીએ છીએ. તો કોઈ વ્યક્તિને તમે સલાહકાર ક્યારે કહેશો? જ્યારે એ કોઈ વ્યક્તિની સમસ્યામાં એને મદદરૂપ બની રહે તેવી એની લાયકાત હોય, એનું કૌશલ્ય હોય, એની અંદર એ વ્યક્તિ તાલીમ પામેલો હોય, તો આપણે એને સલાહકાર તરીકે ઓળખીએ છીએ. તો સમજી ગયા? સલાહાર્થી કોને કહેશો? જે પોતાના પ્રશ્નો લઈને આવે એને સલાહાર્થી કહેવાય. અને જે વ્યક્તિ એ પ્રશ્નોને હલ કરીને આપે, એ પ્રશ્નોને સોલ્વ કરીને આપે એવી લાયકાત ધરાવતું હોય, એવું કૌશલ્ય ધરાવતું હોય, એવી તાલીમ પામેલો વ્યક્તિ હોય, તો એને આપણે સલાહકાર કહેશું. સમજ્યા કે નહીં? સલાહાર્થી કોને કહેવાય? જે પોતાના પ્રશ્નો લઈને આવે, પોતાની સમસ્યા લઈને આવે, એ વ્યક્તિને આપણે સલાહાર્થી કહેશું. અને સલાહકાર કોને કહીશું? તો જે વ્યક્તિ અન્ય વ્યક્તિને મદદરૂપ કરે, એવું એની અંદર લાયકાત હોય, એવું કૌશલ્ય હોય, એવી તાલીમ પામેલો વ્યક્તિ હોય, એને આપણે સલાહકાર તરીકે ઓળખીએ છીએ. તો આઈ હોપ કે તમે સમજી ગયા છો અને તમને આવડી ગયું હશે. ચલો, તો 2 વસ્તુ આપણે ભણી ગયા, એક સલાહાર્થી અને એક સલાહકાર. હવે ત્રીજા નંબરે આપણે ભણવાનું છે પારસ્પરિક
આંતરક્રિયા સીમાં પારસ્પરિક આંતરક્રિયા. તો આ પારસ્પરિક આંતરક્રિયા શું કહે છે જોઈ લઈએ. સલાહકાર અને સલાહાર્થી વચ્ચે થતી આંતરક્રિયા. આવ્યું? સલાહકાર વ્યક્તિ જે છે અને જે સલાહાર્થી છે, જે સલાહ આપે છે ને જે સલાહ લે છે, એમના વચ્ચે શું થાય છે? આંતરક્રિયા. જેને પરિણામે સલાહાર્થીના વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે, જેને પારસ્પરિક આંતરક્રિયા કહે છે. અને અહીં બંને વચ્ચેનો સંબંધ મહત્વપૂર્ણ બની રહે છે. હવે આ શું કહેવા માંગે છે સાંભળજો ભાઈ. પારસ્પરિક આંતરક્રિયાનો મતલબ શું છે? સલાહકાર અને સલાહાર્થી વચ્ચે થતી આંતરક્રિયા. હવે જે વ્યક્તિ સલાહ લેવા આવ્યો છે અને જે વ્યક્તિ સલાહ આપે છે, એ બંને વચ્ચે શું થાય છે? આંતરક્રિયા થાય છે. જેના પરિણામે હવે જે વ્યક્તિએ સલાહકારે સલાહ આપી, તો સલાહકારે સલાહ આપી તો જે સલાહ લેવા વાળો છે, સલાહાર્થી, જેને આપણે કહીએ સલાહાર્થી, તો સલાહ લેવા વાળો જે વ્યક્તિ છે જેનું નામ છે સલાહાર્થી, તો સલાહાર્થીના વર્તનમાં શું થાય છે? કંઈક પરિવર્તન થાય છે. શું થાય છે? કંઈક પરિવર્તન. સલાહકારે શું આપી? સલાહ આપી. તો સલાહ લેવા વાળો કોણ છે? સલાહાર્થી. તો સલાહાર્થીના વર્તનમાં બેટા કંઈક પરિવર્તન થાય છે, જેને આપણે શું કહીશું? પારસ્પરિક આંતરક્રિયા કહીએ છીએ. અને આ બંને વચ્ચેનો સંબંધ મહત્વનો બની રહે છે. તમે જોજો કોઈ સમસ્યા હોય તમને અને તમે એનું નિરાકરણ લાવવા માટે કોઈની સલાહ લ્યો, તો એ સલાહ આપવા વાળો વ્યક્તિ તમને સલાહ આપે એટલે જોજો તમારા વર્તનમાં બદલાવ આવશે. તમારા વર્તનમાં કંઈક પરિવર્તન થાય છે અને આ પરિવર્તન થાય એને શું કહેવાય? પારસ્પરિક આંતરક્રિયા. તમે બહુ ટેન્શનમાં હોય, બહુ પ્રોબ્લેમ હોય, ખાલી કોઈને એમ કહો કે ભાઈ મારે આટલું ટેન્શન છે, આટલું પ્રોબ્લેમ છે, અને જો એ વ્યક્તિ કંઈક સારી સલાહ આપી દે જેથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, તો તમારું વર્તન ચેન્જ થઈ જાય, તમે ખુશ થઈ જાઓ. થાય છે ને આવું? હા. તો તમારા વર્તનમાં પરિવર્તન થાય, જેને આપણે કહીશું પારસ્પરિક આંતરક્રિયા. ઓકે? તો મસ્ત મેં તમને આજે વિડીયોમાં મસ્ત સમજાવ્યું છે. ખોટું નહીં બોલતા, મસ્ત ફરીથી એકવાર રિવિઝન કરી અને આખો વિડીયો જોઈ લેજો બેટા, કે સલાહ માટે કાઉન્સેલિંગ શબ્દ વપરાય છે, MCQમાં પૂછાય છે. વિભાગ સીમાં 1 ગુણમાં વ્યાખ્યા પૂછાય છે, જે વ્યાખ્યા તૈયાર કરી લો. વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય છે, સલાહમાં કેટલા વ્યક્તિઓ સંપર્કમાં આવે છે? 2 કે તેથી વધુ. પછી પ્રશ્ન પૂછ્યો છે કે સલાહમાં 3 તત્વો કયા છે? તો સલાહમાં 3 તત્વો વિભાગ બીમાં પ્રશ્ન પૂછાય છે. સલાહમાં 3 તત્વો છે: સલાહાર્થી, સલાહકાર, પારસ્પરિક આંતરક્રિયા. પછી તમને કીધું છે કે સલાહકાર અને સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. પછી સલાહાર્થી કોને કહેવાય? તો એ કીધું છે કે પોતાની સમસ્યા અને વિકાસના પ્રશ્નો સાથે આવનાર અને નિવારણ માટે સહાય ઝંખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા હાસિલના નામે ઓળખીએ છીએ. પછી સલાહકાર, તો જે અન્યને મદદ કરે છે, એવી લાયકાત, કૌશલ્ય અને વ્યવસાયલક્ષી તાલીમ હોય તો એ માણસને આપણે સલાહકાર કહીશું. અને સલાહકાર સલાહ આપે અને જેને પરિણામે સલાહાર્થીમાં વર્તનમાં પરિવર્તન આવે, તેને આપણે કહીશું પારસ્પરિક આંતરક્રિયા. મસ્ત સમજાવ્યું છે? ના સમજાય ફરી એકવાર વિડીયો રિવાઇઝ કરીને જોઈ લેજો. ઓકે? ચલો, આ વિડીયોને અહીંયા રાખું છું. આવો ફટાફટ નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ટોપિક ઉપર આગળ વધીશું.